નમસ્તે દોસ્તો, આજનો આપણો ટોપિક જે છે એ છે ભાગ નંબર 11 કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ અને આની અંતર્ગત કહી શકાશે કે ધારાકીય સંબંધ વિશે આજે વિસ્તૃતમાં સંવાદ કરવાના છે. ફટાફટ દોસ્તો મહત્તમ લોકો સાથે લિંક શેર કરી દેશો અને હું એવું કહીશ કે આ જે ટોપિક છે એ જીપીએસસી ક્લાસ 1-2ની કોઈ પણ પ્રિલિમ રિલેટેડની એક્ઝામ છે, મેઇન્સમાં પણ આને લગતો 10 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે છે, પીએસઆઈની કોઈ એક્ઝામ છે, સીસીઈની કોઈ એક્ઝામ છે, તો આ કેસના સંદર્ભની અંદર અહીંયા પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા બધા ક્વેશ્ચન જે છે એ આ ટોપિકમાંથી તમને બનતા દેખવા મળશે કેન્દ્ર રાજ્ય વચ્ચેના જે ધારાકીય સંબંધ છે એમાંથી. તો લગભગ કોમ્પિટિટિવ એક્ઝામની અંતર્ગત કોઈ પણની તૈયારી કરી રહ્યા છો તો આ ટોપિક એક સૌથી મહત્વનો ટોપિક છે. હવે હું અહીંયા શરૂઆત કરી દઉં છું આપણે સંવાદ પેજ ઉપર. એના અંતર્ગત પહેલાં એક નાનકડી જાહેરાત સાંભળી લેશો, પછી આગળ વધીએ છીએ. અહીંયા કહી શકાશે કે આપણી વેબ સંકુલની જે પણ એપ્લિકેશન છે એની અંતર્ગત ઈ બુક તરીકે અહીંયા હાલની પરિસ્થિતિમાં સીસી સ્પેશિયલને લઈને ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળને લઈને અહીંયા પીડીએફ તમને જે છે એ 2 મહિના માટે માત્ર ને માત્ર 30 રૂપિયાની અંદર અવેલેબલ થઈ જશે. તો તમે આનો લાભ લઈ શકો છો. વધારે કોઈ પણ પ્રકારની આના લગતી ઇન્ક્વાયરી છે તો અહીંયા નીચે આપેલ વોટ્સઅપ નંબર જે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણી આ વેબ સંકુલની જે એપ્લિકેશન છે એની અંદર આ પીડીએફ તમે જે છે એક નોમિનિયલ ચાર્જની અંતર્ગત મેળવીને આનો લાભ લઈ શકો છો. ચલો હવે વધારે સમય ન લેતા આપણા સેશનને આગળ વધારીએ છીએ. આજે આપણા સેશનને 2 ફેઝમાં દેખીશું. પહેલી પરિસ્થિતિમાં કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ જેના ભાગરૂપે ધારાકીય સંબંધ વિસ્તૃતમાં જે મહત્વના અનુચ્છેદ છે એનો સંવાદ કરીશું. ત્યારબાદ આપણો સંવાદ પૂર્ણ થયા બાદ એમસીક્યુને લઈને 3 થી 4 મહત્વના ક્વેશ્ચન પર આપણે પ્રેક્ટિસ જે છે એ પણ કરી દઈશું. ક્લિયર છે? તો પહેલાં સમજ કેળવીએ, ત્યારબાદ કહી શકાશે કે એમસીક્યુ બેઝ ઉપર જે પણ પ્રેક્ટિસ છે એ આપણી પ્રેક્ટિસ પણ અહીંયા મજબૂત રીતે કરી દઈશું. ચલો હવે અહીંયા આપણે સમજવા માટે જે આગળ વધી રહ્યા છે એ છે ભાગ નંબર 11. ભાગ 11નું ટાઇટલ દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે. કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધ. કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ અને આની અંતર્ગત 2 પ્રકારના રિલેશનની ચર્ચા છે ભાગ નંબર 11માં. કયા 2 રિલેશનની ચર્ચા છે? તો એક તમને દેખવા મળશે કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધ શું રહેશે, ઇન શોર્ટ કે કાયદો બનાવવાની બાબતને લઈને કેન્દ્ર રાજ્ય જે છે એ કઈ રીતે કાર્ય કરશે એ અંગેનો સંવાદ. અને બીજા સંબંધની જે ચર્ચા છે એ છે પ્રશાસનિક સંબંધ. પ્રશાસનિક સંબંધ એટલે કે કહી શકાશે વહીવટી સંબંધ, તમે બીજા શબ્દોમાં કહી શકો. ઇંગ્લિશ વર્ડ્સ કહી શકાશે એડમિનિસ્ટ્રેટિવ રિલેશનને લઈને સંવાદ. આર્ટિકલની જો હું ચર્ચા કરું તો આર્ટિકલ તમને સરળતાથી અહીંયા દેખવા મળશે. ભાગ નંબર 11ની અંદર ટોટલ આર્ટિકલની જે શરૂઆત છે એ આર્ટિકલની શરૂઆત તમને અહીંયા થતી દેખવા મળશે આર્ટિકલ 245 થી લઈને આર્ટિકલ નંબર 263. જ્યાં ધારાકીય સંબંધની ચર્ચા હું શરૂઆત કરીશ ત્યાં આર્ટિકલ કયા દેખવા મળે છે? આર્ટિકલ નંબર 245 થી લઈને આર્ટિકલ નંબર 255. ત્યારબાદ સેકન્ડ ફેઝ એટલે કે પ્રશાસનિક સંબંધ જે આર્ટિકલ નંબર 256 થી લઈને આર્ટિકલ નંબર 263. હાલની પરિસ્થિતિમાં આપણે જે ટોપિક સમજવાના છે એક્ઝામ માટે સૌથી મહત્વનો ટોપિક છે એ એટલે કે કહી શકાશે કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધને લઈને સંવાદ. ધારાકીય સંબંધની ચર્ચા આપણે આગળ વધારીએ છીએ તો આપણને ક્લિયર છે કે ભાગ 11ના આર્ટિકલ કયા સંવાદ બેઝ ઉપર લેવાના છે? આર્ટિકલ નંબર 245 થી લઈને આર્ટિકલ નંબર 255. 1 બાય 1 હું આગળ વધારી રહ્યો છું ધીરે ધીરે, તો ધ્યાને લેશો. પહેલી પરિસ્થિતિમાં હું એવું કહીશ કે ધારાકીય સંબંધમાં આર્ટિકલ નંબર 245, આર્ટિકલ નંબર 246 એ સત્તાનું વિભાજન કરે છે. પણ સત્તાનું વિભાજન કયા આધારે રહેશે એ મહત્વના 2 અનુચ્છેદમાં દર્શાવેલ છે. તો પહેલી બાબત ધારાકીય સંબંધ, તો અહીંયા એક બેઝિક માહિતી ખ્યાલ હોવી જોઈએ કે કાયદા બનાવવાની બાબતને લઈને અહીંયા આપણને કેન્દ્ર રાજ્ય વચ્ચેના રિલેશન જે છે અહીંયા સ્પષ્ટ થતા તમને દેખવા મળશે. હવે મેં કીધું એ પ્રમાણે કે કયા મહત્વના 2 અનુચ્છેદ? અનુચ્છેદ નંબર 245 અને અનુચ્છેદ નંબર 246 અહીંયા સત્તાનું વિભાજન કરે છે. અને અહીંયા જે સત્તાનું વિભાજન થાય છે એનો આધાર જે છે એ બંને આર્ટિકલમાં અલગ અલગ છે. તો દેખીએ પહેલું આર્ટિકલ શું કહે છે? તો આર્ટિકલ 245 એ કહે છે કે કેન્દ્રની અંદર કાયદાકીય ધારાકીય અંગ એટલે કે સંસદ. કેન્દ્રની અંદર વિધાયિકા કાયદા કોણ બનાવે છે? સંસદ. એવી જ રીતે રાજ્યમાં કાયદા કોણ બનાવે છે? તો રાજ્ય વિધાન મંડળ. આ બંનેને લઈને સ્પષ્ટ કર્યું છે કે આ બંને કયા ક્ષેત્ર માટે કાયદા બનાવશે.
તો આર્ટિકલ 245 માં લખ્યું છે સંસદ સમગ્ર ભારત માટે અથવા ભારતના કોઈ ક્ષેત્ર માટે કાયદા બનાવવાની સત્તા ધરાવે છે. તો આ કાયદા બનાવવાની સત્તા કોની પાસે રહેશે? એ રહેશે સંસદ પાસે. તો હું આવું કહી શકું આર્ટિકલ 245 આધાર શું છે સત્તાના વિભાજન માટે કે ભાઈ કાયદા કયા ક્ષેત્ર માટે કોણ બનાવશે? તો સમગ્ર ભારત અથવા ભારતના કોઈ ક્ષેત્ર માટે કાયદા બનાવવા છે તો આ કેસમાં કાયદા કોણ બનાવશે? સંસદ. એ જ આર્ટિકલમાં લખ્યું છે કે રાજ્યનું ધારાકીય અંગ એટલે કે રાજ્ય વિધાનમંડળ કોના માટે કાયદા બનાવશે? તો એ પોતાના એટલે કે જે તે રાજ્ય જે છે એ સમગ્ર રાજ્ય માટે અથવા કહી શકાશે રાજ્યનું કોઈ પણ ક્ષેત્ર છે, રાજ્યની અંતર્ગત કોઈ પણ ક્ષેત્ર છે તો આ રાજ્ય અંતર્ગત રહેલું કોઈ પણ ક્ષેત્ર છે એના માટે કાયદા ઘડવાની સત્તા કોની પાસે રહેશે? એ જ રાજ્યના રાજ્ય વિધાનમંડળ પાસે રહેશે. તો હું કહી શકું કેન્દ્ર રાજ્યનું ધારાકીય અંગ જે છે એ કયા ક્ષેત્ર માટે કાયદા બનાવશે એ માહિતી આપી છે આર્ટિકલ નંબર 245માં. હજુ આની અંદર સબક્લોઝ 2માં લખ્યું છે આર્ટિકલ નંબર 245(2). આર્ટિકલ એ છે પરંતુ એની અંદર સેકન્ડ કે આ તો ભારતની વાત કરી, ભારત બહારના ક્ષેત્ર માટે શું? તો એ કહે છે કે જો કોઈ ભારતીય નાગરિક છે તો અહીંયા સંસદે બનાવેલો કાયદો ભારતીય નાગરિક છે તો આ ભારતીય નાગરિકને ભારતની બહાર પણ લાગુ પડશે. તો ધ્યાન લેશો કોઈ ભારતીય નાગરિક છે ભારત છોડીને વિદેશમાં જાય છે તો ભારતની સંસદે બનાવેલો કાયદો એના પર પણ લાગુ પડે છે. તો અગેન આધાર શું છે? અહીંયા ક્ષેત્ર ભારતની બહાર. તો આને આવી રીતે સારાંશના ભાગરૂપે કહી શકું કે અહીંયા સત્તાનું વિભાજન તો આપ્યું છે આર્ટિકલ 245માં પણ એનો આધાર શું છે? તો આધાર એ છે કે ક્ષેત્ર આધારે કોણ કઈ બાબતને લઈને કાયદા બનાવશે. તો ક્ષેત્ર આધારે કોણ કાયદા બનાવશે તો સરળતાથી તમે અહીંયા સમજી શકો સમગ્ર ભારતના કોઈ ક્ષેત્ર માટે સંસદ જે તે રાજ્ય માટે જે તે રાજ્યનું રાજ્ય વિધાનમંડળ અથવા રાજ્યના કોઈ ક્ષેત્ર માટે પણ રાજ્ય વિધાનમંડળ બનાવશે અને સંસદે બનાવેલો કાયદો ભારતની બહાર પણ લાગુ પડે છે. તો પહેલો આર્ટિકલ એક માત્ર ઇન્ફોર્મેશન આપે છે જે સરળતાથી સમજી શકાય. એવી જ રીતે આર્ટિકલ નંબર 246 શું કહે છે? તો એ કહે છે કે મેં વિસ્તૃતમાં માહિતી આર્ટિકલમાં નથી લખી. ક્યાં લખી છે? અનુસૂચિ નંબર 7માં. અને અનુસૂચિ 7 સાને લઈને છે? તો 3 મહત્વની યાદી, સંઘ યાદી, રાજ્ય યાદી અને કહી શકાશે સંયુક્ત યાદી. અને અહીંયા હું વિસ્તૃતમાં ત્રણેય યાદી પર ચર્ચા કરવા જાઉં એ પહેલાં આધાર પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપું છું કે અહીંયા સત્તાનું વિભાજન તો છે જ કે કોણ કયા આધાર પર વિષય પર કાયદા બનાવશે. તો હું અહીંયા કહી શકું જે સત્તાનું વિભાજન થયું છે એનો આધાર અહીંયા કયો છે? તો એ છે વિષય આધારે. શાના આધારે કહી શકાશે? વિષય આધારે સત્તાનું વિભાજન. એક્ઝામ્પલ નાગરિકતા વિષય મૂકી દીધો છે સંઘ યાદીમાં કાયદા બનાવવાની સત્તા આપી છે સંસદને. તો કહી શકાશે નાગરિકતા વિષય પર કાયદા કોણ બનાવશે? કેન્દ્રનું ધારાકીય અંગ. પોલીસ વિષય મૂકી દીધો છે રાજ્ય યાદીમાં તો પોલીસ વિષય પર કાયદા કોણ બનાવશે? રાજ્યનું ધારાકીય અંગ એટલે કે રાજ્ય વિધાનમંડળ. અને સંયુક્ત યાદીમાં એક વિષય છે શિક્ષણ જેમાં સંયુક્ત યાદી હોવાથી બંને કાયદો બનાવશે કેન્દ્ર રાજ્ય બંને. પણ જો તકરાર થશે તો સંસદનો કાયદો માન્ય રહેશે. તો આપણે આવું કહી શકીએ આર્ટિકલ 246 જે છે અનુસૂચિ 7ને દર્શાવે છે જેમાં સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને વિસ્તૃતમાં સંવાદ છે જે હું આના પછી આગળ વધું છું. પરંતુ એ કહી શકાશે કોણ કયા વિષય પર કાયદા બનાવશે એનો આધાર આપણને કયા આર્ટિકલમાં દેખાય છે? 246. તો કહી શકાશે ધારાકીય સંબંધમાં પહેલા 2 આર્ટિકલ ઇન્ટ્રોડક્શન છે. પહેલું ક્ષેત્ર આધારે ધારાકીય બાબતને ડિફાઇન કરી, ક્ષેત્ર આધારે સત્તાનું વિભાજન અંગેનો સંવાદ અને આર્ટિકલ 246માં વિષય આધારે. હવે હું આર્ટિકલ 246ના અંતર્ગત અનુસૂચિ 7ને વિસ્તૃતમાં સમજાવવા માટે આગળ વધું છું. પ્રેઝન્ટ રહેશો અને મહત્વના જે પોઈન્ટ એક્ઝામમાં પૂછી શકે એ પણ લઉં છું. ધ્યાન લેશો સંઘ યાદી માટે આપણે બીજો શબ્દ ઇંગ્લિશ વર્ડ્સ લખીએ છીએ એ હોય છે યુનિયન લિસ્ટ. બરાબર છે. એ જ પ્રમાણે રાજ્ય યાદી જે છે એના માટે આપણે ગુજરાતી શબ્દ બીજો લખીએ છીએ એ છે સ્ટેટ લિસ્ટ. બરાબર છે. અને એ જ પ્રમાણે ત્રીજી યાદી એટલે કે કહી શકાશે સંયુક્ત યાદી. અને સંયુક્ત યાદી માટે ઇંગ્લિશ વર્ડ્સ લખાય છે કોન્કરન્ટ લિસ્ટ. શું શબ્દ આવશે? કોન્કરન્ટ લિસ્ટ. ધ્યાન લેજો દોસ્તો ભૂતકાળની અંદર પણ મેં ભારપૂર્વક સમજાવેલું છે.
અનુચ્છેદ 108 હતો ત્યારે પણ તમને કીધું છે કે અનુચ્છેદ 108 સંયુક્ત બેઠક અને સંયુક્ત આધારિત શબ્દ આપણા બંધારણમાં ગુજરાતીની અંતર્ગત બીજો આવે છે સંયુક્ત યાદીમાં. તો ધ્યાન લેવાનું છે સંયુક્ત બેઠક હોય કે સંયુક્ત યાદી, અને આને લઈને તમને પૂછે છે કે આ અંગેનો ખ્યાલ ક્યાંથી લીધો છે. તો આ અંગેનો ખ્યાલ આપણે લીધો છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. ક્યાંથી લીધો છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. તો સંયુક્ત યાદી પૂછે અથવા સંયુક્ત બેઠક પૂછે, બંનેનો બંધારણીય સ્ત્રોત શું રહેશે? ઓસ્ટ્રેલિયા રહેશે. ક્લિયર છે? ચલો હવે હું અહીંયા સંઘ યાદી રાજ્ય યાદીને વિસ્તૃતમાં સમજ પેજ ઉપર આગળ વધારું છું. સમજીએ. સંઘ યાદીની અંદર એક લિસ્ટ આપી દીધું છે વિષયને લઈને, અને એ જે વિષયનું લિસ્ટ આપ્યું છે એની અંતર્ગત કીધું છે કે કાયદા બનાવવાની જે સત્તા છે, આ કાયદા બનાવવાની સત્તા કોની પાસે રહેશે? તો કેન્દ્રના ધારાકીય અંગ પાસે. અને આપણને ખ્યાલ છે કેન્દ્રનું ધારાકીય અંગ કયું છે? સંસદ. ક્વેશ્ચન થાય સંઘ યાદીમાં કેટલા વિષય છે? તો બે પાર્ટમાં વિચારીએ. બંધારણ અમલમાં આવ્યું ત્યારે કેટલા વિષય હતા, અને વર્તમાનમાં એટલે કે હાલની પરિસ્થિતિમાં કેટલા વિષય છે. તો આને લઈને માહિતી લખું છું. બંધારણ અમલમાં આવ્યું ત્યારે કેટલા વિષય હતા? 97. આજની તારીખમાં અપડેટ સહિત કેટલા વિષય છે? 98. ઘણા ખરા પુસ્તકમાં 100 હશે, પણ નવા અપડેટ પ્રમાણે 98 તમે પ્રાથમિકતા આપી શકો છો. ન હોય તો તમે 100 આંકડો ટીક કરશો. ક્લિયર છે? તો આવું કહી શકાય હાલની પરિસ્થિતિમાં 98 વિષય પર કાયદા બનાવવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે રહેશે. કેવા કેવા વિષય છે હમણાં એક સાથે લઉં છું. બરાબર છે? હવે હું અહીંયા જઈ રહ્યો છું સેકન્ડ લિસ્ટમાં. સેકન્ડ લિસ્ટ આપણી પાસે શું છે? તો એ છે રાજ્ય યાદી. રાજ્ય યાદીમાં એક ચોક્કસ વિષયની યાદી આપી દીધી છે, અને આ વિષયની યાદી પર કહેવાયું છે કે કાયદા બનાવવાની જે સત્તા છે એ સત્તા રાજ્યના ધારાકીય અંગ પાસે રહેશે. તો આ સત્તા કોની પાસે રહેશે? રાજ્ય વિધાન મંડળ પાસે રહેશે. ઇન શોર્ટ કે કાયદા કોણ બનાવશે? કાયદા બનાવશે રાજ્ય વિધાન મંડળ. અહીંયા પણ બે પ્રકારના વિષય વિચારી શકાય. બંધારણ અમલમાં આવ્યું ત્યારે મૂળ બંધારણમાં કેટલા હતા, અને વર્તમાન સ્થિતિમાં કેટલા છે. આંકડામાં ભૂલ ન થાય, ધ્યાને રાખશો. બંધારણ અમલમાં આવ્યું ત્યારે વિષયની સંખ્યા કેટલી હતી? 66. આજની તારીખમાં વિષય કેટલા છે? 59 વિષય રહેશે. બરાબર છે? કેટલા વિષય રહેશે? તો એ રહેશે 59 વિષય રહેશે. ડન છે દરેકને? તો હાલમાં 59 સબ્જેક્ટ પર કાયદા બનાવવાની સત્તા કોની પાસે છે? રાજ્ય વિધાન મંડળ પાસે. બરાબર છે? હવે હું અહીંયા જાઉં છું ત્રીજી યાદી, એટલે કે કહી શકાશે સંયુક્ત યાદી. અને સંયુક્ત યાદીના સંદર્ભમાં વિચારીએ તો સંયુક્ત યાદીમાં પણ વિષયની એક ચોક્કસ યાદી અપાઈ છે, અને આ વિષયની જે યાદી અપાઈ છે એના પર કાયદા બનાવવાની સત્તા. તો નામ પરથી ક્લિયર છે કે કાયદા બંને બનાવશે. સંસદ પણ બનાવી શકશે અથવા રાજ્ય વિધાન મંડળ બંને બનાવી શકે, પણ કન્ડિશન એપ્લાય. કન્ડિશન કઈ રહેશે? જો તકરાર થાય છે, આ બંને વચ્ચે જો તકરાર થાય છે, તો આ કેસમાં સંસદ જે છે એ સંસદનો કાયદો માન્ય ગણાશે. તો સંયુક્ત યાદીમાં સર્વોપરી કોણ છે? એ છે સંસદ. ક્લિયર છે? હવે તમને વિષય પૂછે છે કે બંધારણ અમલમાં આવ્યું ત્યારે આની અંદર કેટલા વિષય હતા, અને હાલની પરિસ્થિતિમાં કેટલા વિષય છે. ધ્યાન રાખવાનું છે દોસ્તો. મૂળ બંધારણ અમલમાં આવ્યું ત્યારે વિષયની સંખ્યા કેટલી હતી? 47. વર્તમાનમાં કેટલા છે? 52. અને આ 52 વિષય પર કાયદા બનાવવાની સત્તા જે કોની પાસે છે? સંસદ, રાજ્ય વિધાનમંડળ બંને. અને જો તકરારની પરિસ્થિતિનું નિર્માણ થશે તો સર્વોપરી કોણ ગણાશે? સંસદનો કાયદો. હવે દોસ્તો એક બે ઓબ્ઝર્વેશન બોલું છું, શાંતિથી સમજો. કે અમને એ તો યાદ છે 97 અને 98, પણ પ્રોબ્લેમ એ થાય છે કે પહેલાં કેટલા વિષય હતા, હાલમાં ઉલટસુલટ થઈ જાય છે. તો સિમ્પલ યાદ રાખો, સંસદની શક્તિ વધી છે, રાજ્યની શક્તિ ઘટી છે. હવે પ્રોબ્લેમ નહીં થાય. તમને એ તો ખ્યાલ છે કે સંઘ યાદીમાં સંસદ સર્વોપરી છે, સંયુક્ત યાદીમાં સંસદ સર્વોપરી છે. તો આ બે લિસ્ટ છે સંઘ અને સંયુક્ત યાદી, એની અંદર સંસદની શક્તિ વધી છે. તો જૂના આંકડા કરતાં વર્તમાનનો આંકડો કેવો હશે? મોટો. તો 97, 98. હાલમાં કયો હશે? 98. 47 અને 52 તમને યાદ છે, તો હાલનો આંકડો કેટલો હશે? 52, કારણ કે શક્તિ વધી છે. રાજ્યની શક્તિ ઘટી છે, તો હાલનો આંકડો નાનો હશે પહેલાં કરતાં. માટે 66 હતા પહેલાં, હાલમાં કેટલા છે? 59. આવી રીતે તમે યાદ રાખી શકો. હવે હું એક બીજો પોઈન્ટ પણ અહીંયા એડ કરું છું. એ પોઈન્ટ શું છે કે હવે જ્યારે બંધારણના ઘડવૈયા આ વિષયની વહેંચણી કરતા હતા ત્યારે મુખ્ય આધાર શું હતો વિષય વહેંચવામાં? તો હું એક કીવર્ડ્સ આધારિત તમને સમજાવું. સંઘ યાદીની અંદર એવા જ વિષય મુકાયા છે, સંઘ યાદીમાં એવા જ વિષય મુકાયા છે જેમાં આખા ભારતમાં એક સમાનતાની જરૂરિયાત છે, અને આખા ભારતમાં જેવા મુદ્દાઓ જેના પર એક સમાનતાની જરૂર છે, તો એ કયા વિષયમાં મૂક્યા છે? સંઘ યાદી. બીજું કહી શકાશે એવા વિષય જેમાં જમીની સ્તર પર
કાર્ય કરવાનું છે અને જમીની સ્તર પર કાર્ય કેન્દ્ર કરતાં વધુ સારું કોણ કરી શકે? રાજ્ય. તો એવા વિષય ક્યાં મૂક્યા છે? અહીંયા રાજ્ય યાદીમાં. અને ત્રીજો પોઈન્ટ કે એવા વિષય જેમાં જમીની સ્તર પર તો કામ કરવાનું છે પણ જો જરૂર જણાય તો એમાં એક સમાનતા પણ આખા ભારતમાં જરૂર છે તો એવા વિષય ક્યાં મૂક્યા છે? સંયુક્ત યાદીમાં. હવે આના આધારે તમે વિષયને સમજી શકો. હું મહત્વના વિષય લઉં છું. 98 વિષય શક્ય નથી પણ મહત્વના જે પૂછી શકે. કેવા કેવા વિષય સંઘ યાદીમાં છે? તો બેસ્ટ એક્ઝામ્પલ નાગરિકતા વિષય સંઘ યાદીમાં છે. જનસંખ્યા એટલે કે વસ્તી ગણતરી કઈ યાદીમાં છે? સંઘ યાદીમાં છે. એ જ પ્રમાણે કહી શકાશે રેલવે, એ જ પ્રમાણે કહી શકાશે દેશની સુરક્ષા, એ જ પ્રમાણે કહી શકાશે મની એટલે કે નાણાં ચલણ પણ કહી શકો. એ જ પ્રમાણે તમે કહી શકો છો આરબીઆઈ. આરબીઆઈ સાથે સંકળાયેલો મહત્વનો વિષય એટલે કે કહી શકાશે બેન્કિંગ. એ જ મુજબ બીજું કહી શકાશે ઇન્સ્યોરન્સ વીમા. અગેન આગળ વધીએ છીએ તો બેસ્ટ એક્ઝામ્પલ ઓલ ઇન્ડિયા સર્વિસ અખિલ ભારતીય સેવા, અખિલ ભારતીય સેવા. એનાથી આગળ કહી શકાશે કેન્દ્રીય જાહેર સેવા, કેન્દ્રીય જાહેર સેવા. તો એ કઈ યાદીનો વિષય છે? સંઘ યાદીનો વિષય રહેશે. આનાથી આગળ વિચાર કરીએ છીએ તો મહત્વના વિષયની અંદર અફીણની ખેતી અને ઉત્પાદન, અફીણની ખેતી અને ઉત્પાદન. આનાથી જો આગળ વિચાર કરીએ છીએ તો બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે હવાઈ સેવા તમે ગણી શકો છો. ત્રણેય સૈન્ય દળ આવી જશે, ચાહે ભૂમિ દળ હોઈ શકે છે, હવાઈ દળ હોઈ શકે છે અથવા નૌકાદળ હોઈ શકે છે. એ જ પ્રમાણે બીજો મહત્વનો વિષય વિચારવા માટે આગળ વધીએ છીએ તો બેસ્ટ એક્ઝામ્પલ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે યુએનઓ. એની અંતર્ગત ભારતમાં સંસદ પ્રતિનિધિત્વ કરશે કેન્દ્ર, રાજ્ય પાસે વિષય હોઈ શકે નહીં. એનાથી આગળ બેસ્ટ એક્ઝામ્પલ કોઈ પણ દેશ સામે યુદ્ધ જાહેર કરવું છે અથવા શાંતિ સ્થાપિત કરવી છે તો યુદ્ધ અને શાંતિ એ વિષય પણ કઈ યાદીનો વિષય છે? સંઘ યાદીનો વિષય. એનાથી આગળ બેસ્ટ એક્ઝામ્પલ કોર્પોરેશન ટેક્સ, કોર્પોરેટ ટેક્સ નિગમ કર કહી શકો. બરાબર છે, કોર્પોરેટ ટેક્સ નિગમ કર તમે કંપની પર લાગતો ટેક્સ ગણી શકો. તો અહીંયા મેં મહત્વના વિષય લખ્યા છે. આ વિષય પર કાયદા બનાવવાની સત્તા કોની પાસે છે? સંસદ કેન્દ્ર પાસે. રાજ્યમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. એવા જ અને આમાં દેખશો ને તો આવા એવા વિષય છે જેમાં આખા ભારતમાં એક સમાનતાની જરૂર છે એવા વિષય અહીંયા મુકાયા છે. આના પછી ચાલે જઈએ છીએ તો બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે રાજ્ય યાદીમાં મહત્વના વિષય દેખીએ તો હાલની પરિસ્થિતિમાં સંયુક્ત યાદીની માહિતી પછી લખું છું, રાજ્ય યાદીની માહિતી અહીંયા લખી રહ્યો છું. રાજ્ય યાદીની અંદર કેવા વિષય આવી શકે તો સૌથી મહત્વનો વિષય પોલીસ. એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થા જેને કહી શકો છો જાહેર વ્યવસ્થા. એ જ પ્રમાણે બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે જેલ સુધાર ગૃહ, પોલીસ સાથે સંકળાયેલ બાબત એટલે જેલ સુધાર ગૃહ. એ જ પ્રમાણે જમીની સ્તર પર કામ કરવાનું છે તો એ આવી જશે જમીન, એમાંથી થતું પ્રોડક્શન કૃષિ ખેતી. એની સાથે સંકળાયેલા મહત્વના પૂરક વ્યવસાય તરીકે પશુપાલન આવી જાય. દરિયા કિનારે શું આવી જશે? મત્સ્ય ઉદ્યોગ પણ આવી જશે. બરાબર છે. એ જ પ્રમાણે બેસ્ટ એક્ઝામ્પલ સ્થાનિક સ્વરાજની સંસ્થા, સ્થાનિક સ્વરાજની સંસ્થા, પંચાયત, નગરપાલિકા વગેરે. એ જ પ્રમાણે કોઓપરેટિવ સોસાયટી, સહકારી સમિતિ. તો આ કઈ યાદીના વિષય ગણાશે? તો એ ઓલરેડી ગણાશે રાજ્ય યાદીના વિષય. એનાથી આગળ બેસ્ટ એક્ઝામ્પલ દેખીએ તો પાણી છે. એ જ પ્રમાણે તમે દેખી શકો છો બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે જાહેર આરોગ્ય છે, પબ્લિક હેલ્થ છે. તો આવી સ્થિતિમાં આવા મહત્વના વિષય જ્યાં જમીની સ્તર પર કામ કરવું આવશ્યક છે તો એવા વિષય કઈ યાદીમાં મૂક્યા છે? રાજ્ય યાદી. હવે હું અહીંયા સંયુક્ત યાદીના વિષય આના પછીના પેજ ઉપર લખું છું, પ્રેઝન્ટ રહેશો. સંયુક્ત યાદીમાં તમારે ધ્યાન રાખવાનું છે. કઈ યાદીના વિષય લખી રહ્યો છું? સંયુક્ત યાદી. કે સંયુક્ત યાદીના મહત્વના વિષય જે એક્ઝામમાં પૂછી શકે કેવા છે તો બેસ્ટ એક્ઝામ્પલ સૌથી મહત્વનો વિષય કયો આવી જશે? એજ્યુકેશન, શિક્ષણ. મહત્વનું સેકન્ડ વિષય જંગલો, ફોરેસ્ટ. એની સાથે સંકળાયેલી બાબત એટલે કે વન્યજીવ, જંગલી પ્રાણી અને પક્ષીઓની રક્ષા, પક્ષીઓની રક્ષા. એ જ પ્રમાણે વેઇટ એન્ડ મેજરમેન્ટ, વજન અને માપન, વજન અને માપન. એ જ પ્રમાણે બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે જો આપણે દેખી લઈએ તો ન્યાયિક પ્રશાસન, ન્યાયિક વહીવટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સિવાય. આ 5 વિષય મેં ભારપૂર્વક પહેલાં કેમ લખ્યા તો એની માહિતી આપું. આ 5 વિષય છે ને પહેલાં કઈ યાદીનો પાર્ટ હતા? રાજ્ય યાદી. અને રાજ્ય યાદીમાંથી બદલીને કઈ યાદીમાં મુકાય છે?
સંયુક્ત યાદીમાં. તો અત્યારે આપણે સમજી શું રહ્યા છે? સંયુક્ત યાદી. સિમ્પલ છે, એક યાદીમાંથી કન્વર્ટ કરી બીજી યાદીમાં મૂકવા છે તો બંધારણમાં શું કરવું પડે? બંધારણીય સુધારો. અને આ બંધારણીય સુધારો જે થયો છે એ કયા ક્રમનો બંધારણીય સુધારો છે? 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976, જેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. આ એ જ સુધારો ઇન્દિરા ગાંધી સરકાર સમયે કટોકટી સમયે થયેલો સુધારો. અને રાજ્યાદીના 5 વિષયને કઈ યાદીમાં મૂકવામાં આવ્યા છે? તો એ મૂકવામાં આવ્યા છે સંયુક્ત યાદીમાં. એના સિવાયના અન્ય વિષય જે એક્ઝામમાં પૂછી શકે મહત્વના એ કયા કયા છે? તો તમે અહીંયા વિચારી શકો છો. એક બેસ્ટ એક્ઝામ્પલ દિવાની કાયદા એટલે કે દિવાની પ્રક્રિયાઓ. સેમ એ જ રીતે ફોજદારી જે પણ કાર્યવાહી છે એ ફોજદારી કાયદા અને કાર્યવાહી ક્રિમિનલ પ્રોસિજર બરાબર છે. એ જ પ્રમાણે બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે દેખી શકો, પૂછી શકે. એમાંનો એક આવશે કારખાના, એક આવી જશે ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી પણ વિષય સંયુક્ત યાદીનો વિષય છે. એનાથી આગળ જો બેસ્ટ એક્ઝામ્પલ દેખીએ તો મેં હમણાં જનસંખ્યા વસ્તી ગણતરી શામાં કીધું હતું? સંઘયાદી. અહીંયા શું છે? જનસંખ્યા નિયંત્રણ. ધ્યાન લેજો, બંને અલગ છે. ત્યાં માત્ર જનસંખ્યા વસ્તી ગણતરી, અહીંયા જનસંખ્યા નિયંત્રણ અને પરિવાર નિયોજન ફેમિલી પ્લાનિંગ, પરિવાર નિયોજન. તો એ વિષય કઈ યાદીનો વિષય છે? તો એ સંયુક્ત યાદીનો વિષય છે. એનાથી આગળ બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે જો આપણે દેખીએ છીએ તો કહી શકાશે પ્રેસ, પુસ્તક અને પ્રકાશન, પુસ્તક અને કહી શકાશે પ્રકાશન. આ વિષય જે છે એ કઈ યાદીનો વિષય ગણાશે? તો સંયુક્ત યાદીનો વિષય ગણાશે. તો આ મહત્વના વિષય થયા જે સંયુક્ત યાદીમાં છે. દોસ્તો મહત્વના વિષય છે, જેટલા પણ મેં તમને કીધા છે પૂછાવાની શક્યતા રહેશે. અને બધી જ વસ્તુ કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ નંબર 7. અને અનુસૂચિ નંબર 7 એ કયા અનુચ્છેદનું સ્વરૂપ છે? તો અનુચ્છેદ નંબર 246. હવે હું આ બે આર્ટિકલની માહિતી એક લાઈનમાં આવી કહી શકું. આર્ટિકલ 245 કોણ કયા ક્ષેત્ર માટે કાયદા બનાવશે? માટે ક્ષેત્ર આધારે સત્તાનું વિભાજન. આર્ટિકલ 246 કોણ કયા વિષય પર કાયદા બનાવશે? આનો મતલબ કે વિષય આધારે સત્તાનું વિભાજન. તો બેઝિક માહિતી થઈ, ક્લિયર છે દરેકને? હવે એક સ્ટેપ આગળ વધીએ. એવો કોઈ વિષય જેનું ઓરિજિન નક્કી નથી થતું, ન તો રાજ્ય યાદીમાં આવી શકે, ન તો સંયુક્ત યાદીમાં આવી શકે, તો આવા વિષય માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે અને એ આર્ટિકલ છે 248. જેટલા પણ આર્ટિકલ હું તમને અત્યારે કહી રહ્યો છું એ મહત્વના છે. 245 ક્ષેત્ર આધારે સત્તાનું વિભાજન, 246 વિષય આધારે. એક આર્ટિકલ સ્કીપ કરવાનું છે એટલી આવશ્યકતા નથી, પણ એના પછીનું આર્ટિકલ એટલે કે 248 શું કહે છે? તો એ કહેશે અવશિષ્ટ યાદી. શું કહે છે? અવશિષ્ટ યાદી. અને આ અવશિષ્ટ યાદીને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? શેષ યાદી કહેવાશે. શું કહેવાશે? શેષ યાદી. અને આ સ્થિતિના સંદર્ભમાં મેં કીધું એ પ્રમાણે ડેફિનેશન રહેશે. ડેફિનેશન શું રહેશે? તો ડેફિનેશન એ રહેશે કે એવો વિષય જે ન તો રાજ્ય યાદી કે સંયુક્ત યાદીમાં આવી શકે તો એને અવશિષ્ટ યાદીમાં મુકાશે. ન તો રાજ્ય યાદીમાં આવી શકે, ન તો રાજ્ય યાદીમાં આવી શકે, ન તો સંયુક્ત યાદીમાં. સંયુક્ત યાદીમાં. તો આવા વિષયને કઈ યાદીમાં મુકાય છે? શેષ યાદી. અને ઇન્ટરેસ્ટિંગ બાબત, શેષ યાદીમાં કાયદો બનાવવાની સત્તા. તો શેષ યાદીમાં કાયદો બનાવવાની જે સત્તા છે, આ કાયદો બનાવવાની સત્તા જે છે એ કોને સોંપવામાં આવી છે? સંસદને સોંપવામાં આવી છે. ક્લિયર છે? હવે અત્યાર સુધી જેટલું પણ મેં ચલાવ્યું એમાંથી થોડા મહત્વના પોઈન્ટ આપણે અલગ તારવીએ. જેમ કે એક્ઝામ્પલ, મેં સૌથી મહત્વની પહેલી બાબત તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તે આ શબ્દ આવ્યો કે મુખ્ય અહીંયા કામ થઈ શું રહ્યું છે? સત્તાનું વિભાજન થઈ રહ્યું છે, ચાહે વિષય આધારે હોય ક્ષેત્ર આધારે. બીજું કામ એ થઈ રહ્યું છે કે ભારત સામાન્ય સંજોગમાં ઇમરજન્સી નથી લાગીને ત્યારે ભારત શાનો હિસ્સો છે? સમવાય તંત્રનો હિસ્સો છે. સમવાય તંત્રનો મતલબ થાય છે કેન્દ્ર રાજ્ય બંનેની સમાંતર સરકાર, અને બંધારણ જે શક્તિ આપે છે એનો ઉપયોગ કરી રહ્યા છે. તો આજે એ જ છે. એવું નથી કે રાજ્ય ડિપેન્ડ રહેશે કેન્દ્ર પર સત્તાને લઈને, તો એ બંધારણ પ્રદાન કરે છે, તો ફેડરલ સ્ટ્રક્ચરનો હિસ્સો છે. પણ હવે એક એનાલિસિસ કરો. બંધારણના ઘડવૈયાએ જ્યારે આ વહેંચણી કરી રહી છે તો અહીંયા તમને એક ચોક્કસ દેખાશે કે કેન્દ્ર અને રાજ્યમાં કોને શક્તિ વધુ આપવાનો પ્રયત્ન કર્યો છે? તો સામાન્ય સંજોગ છે, દેખીને કહી શકાય સંસદને. કારણ કે દેખો, બે વિષય તો બનાવ્યા કેન્દ્ર રાજ્ય, પણ સંયુક્ત યાદીમાં સર્વોપરી તમે કોને બનાવ્યા? સંસદ. બીજું ઇન્ટરેસ્ટિંગ બાબત, અવશિષ્ટ યાદીમાં કાયદા કોણ બનાવશે? સંસદ. સંખ્યાની દ્રષ્ટિએ પણ તમે દેખો વિષય વધુ કોની પાસે છે? સંસદ. તો આનું સારાંશ આવું કહી શકું, ફેડરલ સ્ટ્રક્ચર તો છે, કેન્દ્ર રાજ્યનું મહત્વ તો છે, પણ આ કેસની અંદર કહી શકાશે તમે વહેંચણી એવી રીતે કરી છે જેથી કરીને સશક્ત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર તૈયાર થાય.
એટલે કે મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર પ્રસ્થાપિત થાય ને એનો પ્રયત્ન અહીંયા કરાયો છે. ક્લિયર છે? ત્રીજું એનાલિસિસ મેં કીધું કે આને જ સમર્થન આપે એવી બાબત આવી ગઈ. કઈ બાબત આવી ગઈ? તો ભાઈ ભવિષ્યમાં કોઈ નવો વિષય તૈયાર થાય છે તો એ અવશિષ્ટ યાદીમાં મુકાશે અને આ અવશિષ્ટ યાદીમાં કાયદા બનાવવાની સત્તા તમે કોને આપી રહ્યા છો? કેન્દ્રને. એક પ્રકારે તો તમે સંઘ યાદીનો જ હિસ્સો બનાવી રહ્યા છો, ખાલી વ્યવસ્થા આપી છે. તો અહીંયા પ્રભુત્વ કોનું છે? કેન્દ્રનું. અને અગેઇન જે અહીંયા નથી પરંતુ ભૂતકાળની અંદર ભારપૂર્વક મેં એકવાર સમજાવ્યું છે કે રાજ્યનું સર્વોચ્ચ પદ રાજ્યપાલ છે. આ રાજ્યપાલની ચૂંટણી નથી થતી, નિમણૂક થાય છે અને આ નિમણૂક કરવાની સત્તા કોની પાસે? કેન્દ્ર પાસે. વિચારો બધા શબ્દો કનેક્ટ કેમ કર્યા? તો મુદ્દો એ જ હતો કે તમે સત્તાનું તો વિભાજન કર્યું પણ વધુ શક્તિ કોને આપી? કેન્દ્રને. એનું જ બેસ્ટ એક્ઝામ્પલ અવશિષ્ટ યાદી પર કાયદા કોણ બનાવશે? કેન્દ્ર. એનું જ બેસ્ટ એક્ઝામ્પલ રાજ્યનું સર્વોચ્ચ પદ કોના દ્વારા તૈયાર થશે? કેન્દ્ર. કેન્દ્ર એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થશે. બસ આ ચાર શબ્દો અહીંયા જોડે એના માટે લખ્યા છે કે આ ચારેય વસ્તુ ક્યાંક ને ક્યાંક ભાગ 11 હું ચલાવી રહ્યો છું ત્યાંની અસર દેખાય છે અથવા ભાગ 6 ની અંદર રાજ્યપાલની નિયુક્તિ આર્ટિકલ 155 માં દેખાય છે. બસ આ ચારેય બાબત જ્યારે આપણે અહીંયા સત્તાનું વિભાજન કરી રહ્યા હતા ત્યારે આધાર તરીકે કયા દેશને લીધું છે? તો એ આધાર તરીકે આપણે લીધું છે બંધારણીય સ્ત્રોત તરીકે કયા મોડેલને ધ્યાને લીધું છે? કેનેડા મોડેલને ધ્યાને લીધું છે. ક્લિયર થાય છે? અને આ વસ્તુને લઈને અહીં આપણા બંધારણમાં વ્યવસ્થા છે. તો પૂછે એક્ઝામમાં કે સત્તાનું વિભાજન, સશક્ત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર, એ જ પ્રમાણે અવશિષ્ટ યાદીમાં કાયદા બનાવવાની સત્તા સંસદ પાસે અને રાજ્યપાલની નિયુક્તિ કેન્દ્ર કરશે, રાજ્યપાલ કરશે. આ તમામ પોઈન્ટનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો છે? તો આન્સર શું ટીક કરવાનો છે? એ આન્સર આવી જશે કેનેડા આધારે અથવા કેનેડા બંધારણીય સ્ત્રોત રહેશે. ક્લિયર છે? ચલો હવે આપણા ટોટલ 3 મુખ્ય આર્ટિકલ પૂર્ણ થયા ધારાકીય સંબંધમાં. 245 ક્ષેત્ર આધારે સત્તાનું વિભાજન, 246 વિષય આધારે જેમાં અનુસૂચિ નંબર 7 વિસ્તૃતમાં દેખી અને આર્ટિકલ 248 અવશિષ્ટ યાદી પર કાયદા કોણ બનાવશે? કેન્દ્ર. એક એક્ઝામ્પલ પણ લઈ જાઉં અવશિષ્ટ યાદીમાં. બેસ્ટ એક્ઝામ્પલ છે સાયબર. બરાબર છે? અને સાયબર રિલેટેડ પાવર્સ મેક્સિમમ કોની પાસે છે? સંસદ પાસે. માટે તમને એની પોલિસી વગેરે સરળતાથી કેન્દ્ર તરફથી તમને દેખાશે. હવે ધારાકીય સંબંધ બાકીના આર્ટિકલ માટે એપ્રોચ કયો છે? તો બાકીના આર્ટિકલ માટે એપ્રોચ અહીંયા એ જ છે આ કેસમાં કે હવે તમે એક ઓબ્ઝર્વેશન દેખો. અગેન આ વસ્તુને સમર્થન મળતો પોઈન્ટ તમને દેખાશે. સશક્ત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર. ક્લિયર થાય છે? એ જ વસ્તુ સમજવા માટે હું પાછો આવું છું આ મુદ્દામાં. મને શાંતિથી વિચારીને તમે આન્સર આપશો. ટોટલ અનુસૂચિ 7માં 3 યાદી છે. અનુસૂચિ 7માં કેટલી યાદી છે? 3 યાદી. જ્યારે એક યાદી આર્ટિકલ 248માં અવશિષ્ટ યાદી. આ ચારે યાદીમાંથી કઈ યાદી જ્યાં સામાન્ય સંજોગમાં સંસદ કાયદો ન બનાવી શકે? તો એક જ યાદી એવી મળશે જ્યાં સંસદ કાયદો નહીં બનાવે. કઈ યાદી? રાજ્ય યાદી. હવે જે રાજ્ય યાદીમાં સંસદ કાયદો નહીં બનાવે ને એમાં પણ અહીંયા ભારપૂર્વક ધારાકીય સંબંધની અંદર કહે છે કે હા અમુક ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ થશે ને અમુક પરિસ્થિતિમાં રાજ્ય યાદીના વિષય પર સંસદ કાયદો બનાવી શકે. અને આ અમુક પરિસ્થિતિ કઈ છે એ દર્શાવવાનો પ્રયત્ન થયો છે હવે પછીના 4 આર્ટિકલમાં. તો હું એવું કહીશ કે ભાર 11માં 4 એવી પરિસ્થિતિ દર્શાવી છે જ્યાં ભલે ને રાજ્ય યાદીનો વિષય હોય પણ કાયદો કોણ બનાવશે? કેન્દ્ર. તો અગેઇન કયા શબ્દને સમર્થન મળે છે કે તમે ફેડરલ સ્ટ્રક્ચર તો તૈયાર કર્યું છે સમવાય તંત્ર પણ કોને વધુ પ્રાધાન્ય આપ્યું છે? કેન્દ્ર. માટે આપણે લખ્યું સશક્ત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર. તો હવે હું પછી 4 આર્ટિકલ જે સમજાવવા જઈ રહ્યો છું એનો મેઇન ઉદ્દેશ કયો હશે? એ જ કે અમુક એવી પરિસ્થિતિ જ્યાં રાજ્ય યાદીના વિષય પર કાયદો કોણ બનાવશે? તો રાજ્ય યાદીનો જે વિષય છે એના પર કાયદો કોણ બનાવશે? સંસદ કાયદો બનાવશે. ક્લિયર થાય છે? હવે કઈ કઈ પરિસ્થિતિ છે તો દેખવાની શરૂઆત કરીએ. 4 પરિસ્થિતિ પૈકીની પહેલી પરિસ્થિતિ. આ પહેલી પરિસ્થિતિ આર્ટિકલ નંબર પછી યાદ રખાવું છું. પહેલા મુખ્ય બાબત બોલું છું. આની અંદર લખાયું છે કે રાજ્યસભા કેન્દ્રનું કયું ગૃહ છે? રાજ્યસભા. રાજ્યસભા પોતાના ગૃહમાંથી પ્રસ્તાવ પારિત કરે. ક્વેશ્ચન થાય કઈ બહુમતીથી? તો એ બહુમતી છે વિશિષ્ટ બહુમતી. કઈ બહુમતી આવશે? વિશિષ્ટ બહુમતી. વિશિષ્ટ બહુમતી શબ્દોમાં અહીંયા છે હાજર રહીને
મતદાન કરનારના 2/3 રાજ્યસભા પોતાના ગૃહમાંથી વિશિષ્ટ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરે. શું પ્રસ્તાવ પસાર કરે? કે રાજ્ય યાદીનો જે તે વિષય પ્રમાણિત કરશે. કયો વિષય? તો રાજ્ય યાદીનો જે તે વિષય જે છે એના પર કાયદા કોણ બનાવે? સંસદ કાયદા બનાવે. એ દેશના હિતમાં છે. એ કોના હિતમાં છે? રાષ્ટ્રહિતમાં. અને જો આ પ્રસ્તાવ પારિત થઈ જાય વિશિષ્ટ બહુમતીથી, તો જે વિષય રાજ્યસભાએ નક્કી કર્યો છે એ વિષય પર હવે કાયદા કોણ બનાવશે? સંસદ બનાવશે. ભલે ને વિષય રાજ્ય યાદીનો છે, કોને અપ્રુવલ આપી? રાજ્યસભા. ક્લિયર થાય છે? તો એ 2 મહત્વના ક્વેશ્ચન પૂછાશે કે રાજ્યસભાના પ્રસ્તાવથી રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર કાયદા બનાવવાની સત્તા સંસદને આપી શકાય. આ અંગેનો સંવાદ આપણા બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ નંબર 249. અને બહુ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન રાખશો. હવે થોડી ઇન્ટરનલ બાબતમાં જાઉં. સમજી લો કે આ પ્રસ્તાવ જે પારિત કર્યો છે રાજ્યસભાએ, એનો કાર્યકાળ કેટલો? તો રાજ્યસભાના પ્રસ્તાવનો કાર્યકાળ 1 વર્ષ. તો આ જો કાયદો બનાવ્યો સંસદે, તો આ જે પ્રસ્તાવ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તો અમલ રહેશે. હવે લાગે રાજ્યસભાને કે આ કાયદો તો યોગ્ય છે, તો શું આને વધારી શકે? હા. એક સાથે કેટલા વર્ષ માટે વધારી શકે આ પ્રસ્તાવ? એક સાથે 1 વર્ષ. આમ વધુમાં વધુ કેટલા સમય માટે? તો વધુમાં વધુ અહીંયા આ પ્રસ્તાવને અનંતકાળ સુધી વધારી શકે. કેટલા સમય સુધી વધારી શકે? અનંતકાળ. અને જ્યાં સુધી એ પ્રસ્તાવ અમલમાં છે ત્યાં સુધી રાજ્ય યાદીનો આ વિષય જેના પર કાયદો કોને બનાવ્યો છે? સંસદ. એ કાયદો માન્ય રહેશે. હવે આ કાયદો ક્યારે રદ થઈ શકે? તો સિમ્પલ, જે દિવસે રાજ્યસભાનો પ્રસ્તાવ સમાપ્ત થાય. ઇન શોર્ટ કે રાજ્યસભા પેલું દર વર્ષે રિન્યૂ કરે છે ને, એ ન કરે. આ રાજ્યસભાના પ્રસ્તાવનો કાર્યકાળ શું થઈ ગયો? સમાપ્ત. રાજ્યસભાનો પ્રસ્તાવનો કાર્યકાળ સમાપ્ત થયો એના પછીના 6 મહિના સુધી સંસદનો કાયદો અમલમાં ગણાશે. આનો મતલબ કે આફ્ટર 6 મંથ, 6 મહિના પછી સંસદનો આ કાયદો શું કરી દેવાશે? રદ કરી દેવાશે. ક્લિયર છે? તો આમાંથી 3 થી 4 ક્વેશ્ચન મહત્વના થયા. રાજ્ય યાદીના વિષય પર સંસદને કાયદો બનાવવાની સત્તા રાજ્યસભા આપી શકે છે. કયા આર્ટિકલમાં લખ્યું છે? 249. બીજું, આર્ટિકલ 249 મુજબ રાજ્ય યાદીના વિષય પર સંસદ કાયદો બનાવી શકે કયું ગૃહ પ્રસ્તાવ પારિત કરે ત્યારે? તો આન્સર શું આવી જશે? રાજ્યસભા. બીજો પોઈન્ટ, રાજ્યસભાનો જે પ્રસ્તાવ છે રાજ્ય યાદીના વિષય પર સંસદને કાયદો બનાવવા માટે, એ પ્રસ્તાવનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો ગણાશે? 1 વર્ષ. શું રાજ્યસભા એને વધારી શકશે? હા. એક સાથે કેટલા વર્ષ માટે? 1 વર્ષ. આમ વધુ કેટલા સમય માટે? અનંતકાળ. ત્યાં સુધી સંસદનો કાયદો અમલમાં રહેશે. પરંતુ જે દિવસે રાજ્યસભાના પ્રસ્તાવનો કાર્યકાળ સમાપ્ત થાય એના કેટલા સમયની અંદર સંસદનો કાયદો સમાપ્ત થઈ જશે? 6 મહિના પછી કાયદો સમાપ્ત થઈ જશે. ક્લિયર છે? તો આ થઈ આપણી પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ શું છે? મુદ્દો તો એ જ ચાલે છે. રાજ્ય યાદીના વિષય પર કાયદો આપણને કોણ બનાવી આપે? તો રાજ્ય યાદીના વિષય પર આપણને કાયદો બનાવી આપે સંસદ. ક્યારે બનાવી આપશે? તો અહીંયા લખ્યું છે આર્ટિકલ નંબર, આર્ટિકલ મેન્શન કરું છું, એના પછીનો જે આર્ટિકલ કહે છે કયો છે? આર્ટિકલ 250 મુજબ શું કહે છે? જ્યારે દેશની અંદર લાગુ પડેલો હોય, લાગુ શું પડેલો હોય? રાષ્ટ્રીય કટોકટી. આપણને ખ્યાલ છે રાષ્ટ્રીય કટોકટી લાગુ પડે છે કયા આર્ટિકલ પ્રમાણે? 352. તો ધ્યાન લેજો, રાષ્ટ્રીય કટોકટી કયાનું છે? 352. પણ હવે શું કહે છે? રાષ્ટ્રીય કટોકટી લાગુ પડેલ હોય ત્યારે રાજ્ય યાદીનો કોઈ પણ વિષય હોય, જે તે નહીં હો, કોઈ પણ વિષય હોય, આ વિષય પર કાયદો બનાવવાની સત્તા મળી જશે. કોને મળી જશે? હંમેશા કેન્દ્રને. અને સંસદ આ પરિસ્થિતિમાં કાયદો બનાવશે રાજ્ય યાદીના વિષય પર. તો કહી શકાય સૌથી મહત્વનો કીવર્ડ્સ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને મળે છે. કઈ પરિસ્થિતિમાં? તો રાષ્ટ્રીય કટોકટી. અને રાષ્ટ્રીય કટોકટી સમયે રાજ્ય યાદીના વિષય પર સંસદ કાયદો બનાવે. આ અંગેનો સંવાદ કયા આર્ટિકલમાં છે? 250. માનું ત્યાં સુધી ક્લિયર છે? હવે વિચાર આવે કે સંસદે આવો કાયદો બનાવે, પરમેનન્ટ તો છે ને, કેટલો સમય ચાલશે? તો સિમ્પલ, રાષ્ટ્રીય કટોકટી જ્યારે પૂર્ણ થાય, એટલે કે જ્યારે સમાપ્ત જાહેર થાય, આ સમાપ્ત જાહેર થયા પછી 6 મહિના સુધી સંસદનો કાયદો અમલમાં ગણાશે. 6 મહિના બાદ આ કાયદો શું થઈ જશે? રદ. તો બંનેમાં 6 મહિનાનો ક્રાઇટેરિયા આવ્યો. ત્યાં રાજ્યસભાના પ્રસ્તાવનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ 6 મહિના ચાલશે કાયદો, અને રાષ્ટ્રીય કટોકટી સમાપ્ત થયા પછી 6 મહિના સુધી કાયદો ચાલશે. ક્લિયર છે દરેકને? તો એ 2 પરિસ્થિતિ સમજ્યા. ટોટલ કેટલી પરિસ્થિતિ છે? 4. ચલો ત્રીજી પરિસ્થિતિ સમજવા એક આર્ટિકલ ક્રમની દ્રષ્ટિએ સ્કીપ કરવાનો છે. તો હું કહી શકું આર્ટિકલ કયો આવશે?
તો આર્ટિકલ રાજ્યસભા કીવર્ડ્સ હતો કે રાજ્યસભાની પરવાનગીથી કયા આર્ટિકલમાં 249. નેશનલ ઇમરજન્સી સમયે રાષ્ટ્રીય કટોકટી સમયે તો આ અંગેનો સંવાદ કયા આર્ટિકલમાં હતો 250. એક આર્ટિકલ સ્કીપ કરવાનું છે એટલે કહી શકાશે કયો આર્ટિકલ આવી જશે 252. હવે આમાં કઈ રીતે રાજ્ય યાદીના વિષય પર સંસદ કાયદો બનાવે તો સૌથી મહત્વનો કીવર્ડ્સ લખું છું 2 કે તેથી વધુ રાજ્ય 2 કે તેથી વધુ રાજ્ય પોતાના ગૃહમાંથી એટલે કે વિધાનમંડળમાંથી પ્રસ્તાવ પારિત કરે કે અમારા રાજ્ય યાદીના જે તે રાજ્ય યાદીના વિષય પર અમને કાયદો બનાવીને આપે. કોણ કાયદો બનાવી આપે? સંસદ. તો સંસદ આ વિષય પર શું બનાવી શકશે? કાયદો બનાવી શકશે. સમજી લો 2 રાજ્યને લાગ્યું કે આપણી બંનેની બાબત એક સમાન બનાવી છે તો 2 રાજ્ય પોતાની વિધાનસભામાંથી પ્રસ્તાવ પારિત કરે. વિચાર આવે પ્રસ્તાવ પારિત કરે તો બહુમતી કઈ? દોસ્તો જ્યાં બહુમતી ન લખાય ત્યાં સમજવાનું કઈ બહુમતી લાગુ પડે છે? સાદી બહુમતી. ક્લિયર છે? આ સાદી બહુમતી કહે છે કે અમારા માટે કાયદો કોણ બનાવી આપે? સંસદ. તો ચોક્કસ અહીંયા સંસદ કાયદો બનાવશે. હવે તમારે ધ્યાન લેવાનું છે આ પ્રકારના કાયદામાં કોઈ પણ ફેરફાર કરવો છે અને રદ કરવો છે તો આ સત્તા માત્ર ને માત્ર કોની છે? સંસદ. રાજ્ય આવું કરી શકશે નહીં. માનું ત્યાં સુધી ક્લિયર છે? તો રાજ્ય ખુદ સામેથી રિક્વેસ્ટ કરે પણ કન્ડિશન મિનિમમ કેટલા રાજ્યો હોવા જોઈએ? 2 કે તેથી વધુ રાજ્યો જો સામેથી કહે છે કે અમારા રાજ્યદીના વિષય પર સંસદ કાયદો બનાવે તો સંસદ ચોક્કસ કાયદો બનાવી આપશે. અને આ અંગેનો સંવાદ કયા આર્ટિકલમાં છે? 252. ચલો અંતિમ અને છેલ્લી પરિસ્થિતિ કઈ છે? તો નંબર 4 આર્ટિકલ ક્રમમાં છે 252 બાદ આર્ટિકલ 253. હવે આની અંદર કીવર્ડ્સ કયો છે? તો સૌથી મહત્વનો કીવર્ડ જે છે એ આ છે. જ્યારે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સંધિ અથવા કરાર કરે છે, ઇન્ટરનેશનલ ટ્રીટી કરે છે એટલે કે સંધિ અથવા એગ્રીમેન્ટ કરે છે, આ આંતરરાષ્ટ્રીય સંધિ કરાર સમયે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની જરૂર પડે છે તો રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા બાય ડિફોલ્ટ મળી જાય છે સંસદને. રાજ્યને પૂછવાની જરૂરિયાત છે નહીં. તો કહી શકાય જ્યારે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કરે અને વિષય રાજ્ય યાદીનો જો આવી જાય છે તો ડન, રાજ્યને પણ પૂછવાની જરૂર નથી. બંધારણ પરમિશન આપે છે આર્ટિકલ 253 મુજબ કે રાજ્યના વિષય પર કાયદો કોણ બનાવી દેશે? સંસદ બનાવી દેશે. તો હવે હું દોસ્તો તમને પૂછું કે રાજ્યના વિષય પર કાયદો સંસદ બનાવી શકે આવું ભાગ 4 ની અંદર કઈ કઈ પરિસ્થિતિ છે? તો ટોટલ કેટલી પરિસ્થિતિ? 4. એક આર્ટિકલ 249 પ્રમાણે કોણ પરમિશન આપે? રાજ્યસભા. ત્યારે બીજું આર્ટિકલ 250 પ્રમાણે કોણ આવે? જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે રાજ્યના વિષય પર કોણ કાયદો બનાવશે? સંસદ. એક આર્ટિકલ સ્કીપ કરવાનું છે. કયો પરિસ્થિતિ આવશે? 252. શું આવે? મિનિમમ 2 કે તેથી વધુ રાજ્ય સામેથી કહે છે ત્યારે આવી જશે. અને આર્ટિકલ 253 જ્યારે આંતરરાષ્ટ્રીય સંધિ અથવા કરાર હોય ત્યારે રાજ્ય યાદીના વિષય પર કાયદો કોણ બનાવી આપશે? સંસદ બનાવી આપશે. માનું ત્યાં સુધી ક્લિયર છે? જો આટલી બાબત ક્લિયર છે તો હું એવું કહીશ કે લગભગ કોઈ પણ પ્રકારના મહત્તમ અહીંયા ધારાકીય સંબંધમાં ક્વેશ્ચન આવે છે તો લગભગ કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. તો દોસ્તો દેખો કયા કયા આર્ટિકલ થયા? 245 ક્ષેત્ર આધારિત સત્તાનું વિભાજન, 246 વિષય આધારિત સત્તાનું વિભાજન, 248 અવશિષ્ટ યાદી, આર્ટિકલ 249 રાજ્યસભાના પ્રસ્તાવથી રાજ્યના વિષય પર સંસદ કાયદો બનાવે, આર્ટિકલ 250 રાષ્ટ્રીય કટોકટી સમયે રાજ્યના વિષય પર સંસદ કાયદો બનાવે, 252 2 કે તેથી વધુ રાજ્ય જે છે એના સૂચન દ્વારા રાજ્યના વિષય પર સંસદ કાયદો બનાવે અને 253 કહી શકાશે કે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર સમયે રાજ્યના કોઈ પણ વિષય પર કાયદો કોણ ઘડી શકે છે? સંસદ કાયદો ઘડી શકે. આશા રાખું દોસ્તો ક્લિયર છે. જો ક્લિયર હોય તો એક થંબ આપી દેશો, અન્ય વિદ્યાર્થીઓ મિત્ર શેર કરશો તો તમને બેનિફિટ થયો છે. તો આ કેસમાં હવે જેટલું મેં સમજાવ્યું છે એને આધીન રહીને આપણે થોડા ઘણા ક્વેશ્ચન દેખી લઈએ. ચલો શાંતિથી વિચારીને આન્સર તમારે આપવાનો છે. શાંતિથી વિચારીને આન્સર આપજો. શું લખ્યું છે? નીચેના પૈકી કઈ બાબત કેનેડાના બંધારણ અથવા બંધારણીય સ્ત્રોતથી પ્રભાવિત છે? સત્તાનું વિભાજન કેન્દ્ર રાજ્યો વચ્ચે, સશક્ત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર, રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર કરે. આન્સર શું આવશે? ફટાફટ કમેન્ટમાં લખો. હું વેઇટ કરું છું. સ્પીડમાં ફટાફટ કમેન્ટ કરશો. હું વેઇટ કરી રહ્યો છું. ઓકે, લગભગ બધા વિદ્યાર્થી મહત્તમ રીતે સાચું કહેશે. અહીંયા આન્સર આવે છે ડી. 3 બાબત આપણે ચોથી બાબત પણ દેખી દીધી હતી. કઈ બાબત હતી? અવશિષ્ટ યાદી પર સંસદ કાયદા બનાવે. તો એ પણ વિચાર ક્યાંથી આવશે? કેનેડા.
ચલો સેકન્ડ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા વિષયનો સમાવેશ સંઘ યાદીમાં નથી કરાયેલ હો, ઉતાવળ ન થાય. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ, વીમા, સ્ટોક એક્સચેન્જ, સેબી અથવા જંગલો. અહીંયા મેં એક ચર્ચામાં નથી લીધું પણ ખ્યાલ આવે એવું છે કે અઘરું નથી. સંઘ યાદીમાં છે સેબી, બરાબર છે. સ્ટોક એક્સચેન્જ તો એ આવી જશે કેન્દ્રની યાદી. જંગલો તો વિસ્તૃતમાં કીધું ને, સંયુક્ત યાદીમાં છે. 42માં સુધારો રાજ્ય યાદીમાંથી ક્યાં મૂક્યા? સંયુક્ત યાદી. તો આન્સર કયો આવી જશે? આન્સર આવશે ડી. ચલો નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય સંધિ કે કરાર બાબત સાથે સંકળાયેલી છે ત્યારે રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર સંસદ કાયદો ઘડી શકે તે અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદમાં છે 249, 250, 252 કે 253. હું માનું ત્યાં સુધી હવે મારે કહેવાની જરૂર નથી. આન્સર કયો આવી જશે? ડી. આપણે એવું સેટ થયું નહીં, બધા આન્સર ડી જ આવી રહ્યા છે. ચલો થોડો બદલાવ કરીએ. લોકસભાની શક્તિઓમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે? હવે દેખો થોડું લેક્ચરથી આગળ વધીને મેં જનરલ સાયન્સમાં ક્વેશ્ચન પૂછ્યો છે, તો તમારે લેક્ચર પૂરતા સીમિત નથી રહેવાનું અને વિચારીને આન્સર આપવાનો છે કે લોકસભાની શક્તિઓમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે. તો આનો વગર જે સમાવેશ નથી થતો એ અલગ કરો અને આન્સર ડિસાઇડ કરો. ઇન્શ્યોર કે સમાવેશ જે થાય છે અલગ રાખો અને આન્સર ડિસાઇડ કરો. પહેલું, આપાતકાલની ઘોષણાની સમાપ્તિ કરી શકાય. બીજું, સામાન્ય ખરડા નાણાં ખરડાની શરૂઆત કરી શકે. ત્રીજું, રાજ્યયાદીના વિષય પર સંસદને કાયદો બનાવવાની પરવાનગી આપી શકે. અને ચોથું, સરકાર રચવા માટેની જવાબદાર, મીન્સ કે સરકાર રચવા માટે જવાબદાર લોકસભા. હવે દેખો જેટલું મેં ભણાવ્યું એટલું પણ જો તમે ઉપયોગ કરો છો તો આન્સર તો મળી જાય એવો છે. ચલો ડન છે. હવે હું કહું તમને, સિમ્પલ અહીંયા પૂછ્યું શું છે? લોકસભાની શક્તિ જે ધરાવે છે કઈ કઈ બાબત છે? તો એક બાબત આપણે તે ભણી ગયા, આ શક્તિ તો લોકસભા પાસે નથી. રાજ્યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદને આપવી, આ સત્તા તો કોની છે? રાજ્યસભા. તો સિમ્પલ અહીંયા કોની શક્તિ શોધવાની હતી? લોકસભા. તો આ 3 ન આવે તો ડન. તમારો આન્સર કયો બનવાનો છે? બી. એક એલિમિનેશન પદ્ધતિ. આટલે મેં જે ભણાવ્યું એમાંથી. બીજું તમારે વિચારવાનું છે, તમે ભણ્યા છો આપાતકાલની ઘોષણા એટલે કે નેશનલ ઇમરજન્સી સમાપ્ત કરવાના એકલા હાથે લોકસભા પાસે સત્તા છે લોકસભાની વિશેષ બેઠક દ્વારા, તો આ લોકસભાની શક્તિ છે. સામાન્ય ખરડો શરૂ થઈ શકે, નાણાં ખરડો એમ પણ લોકસભાથી શરૂ થાય તો લોકસભાની શક્તિ છે. સરકાર માટે જવાબદાર ગૃહ કયું છે? લોકસભા. કારણ કે મંત્રી પરિષદ જવાબદાર લોકસભાને છે. ગૃહ સરકાર કયા ગૃહમાંથી બને છે? લોકસભા. ઇલેક્શન આવી રહ્યા છે તો આવી રીતે તમે આન્સર આવશે. આન્સર કયો આવી જશે? આન્સર આવશે બી. ઉતાવળ તો નથી કરીને ડી કરીને ટીક. ઓકે ચલો, ફોજદારી કાયદો પ્રક્રિયા વિશે નીચેના પૈકી કઈ યાદીનો હિસ્સો છે? સંઘ યાદી, રાજ્ય યાદી કે સંયુક્ત યાદી કે અવશિષ્ટ યાદી? હમણાં મેં ભારપૂર્વક કીધું દીવાની પ્રક્રિયા, ફોજદારી પ્રક્રિયા વગેરે કઈ અનુસૂચિનો પાર્ટ છે, મીન્સ કે કઈ યાદીનો પાર્ટ છે? ડન છે દોસ્તો. શું આવી જશે? સંયુક્ત યાદી આવશે. તો માનું ત્યાં સુધી આઈ થિંક તમને બધાને આટલે સુધી ક્લિયર છે, બરાબર છે? તો ચલો હવે મળીએ છીએ એક નવા સેશન સાથે. વિરામ આપીએ છીએ આપણે આ સેશનને લઈને. અને ખાસ કરીને દોસ્તો અગેન આ માહિતી જે છે તમે ધ્યાને લઈ લેજો. અહીંયા પરિસ્થિતિ જે છે એ પ્રમાણે કહી શકાશે કે જે પણ આપણી વેબ સંકુલની એપ્લિકેશન છે ત્યાં અહીંયા જે પણ ઈ બુક તરીકે આ ઉપલબ્ધ છે, તમે આનો લાભ લઈ શકો છો. નોમિનલ ચાર્જ 30 રૂપિયાની અંદર 2 મહિના માટે તમને ત્યાં એક્સેસ મળી રહેશે. વધારાની માહિતીની જરૂર છે તો વોટ્સઅપ દ્વારા તમે માહિતી મેળવી શકો છો. અહીંયા સુધી આપણા સેશનને રાખીએ છીએ. ચોક્કસ તમામ પ્રકારના વિદ્યાર્થી જે પણ તૈયારી કરી રહ્યા છે એમને અહીંયા મદદ થઈ હશે. મળીએ એક નવા સેશન સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.